આજ મારી મુલાકાત છે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ગિફ્ટ મળી. મારા ઘરે કીધું ને બધા ખુશ થઈ જાય તો મમ્મી પપ્પા ને બેન ને ભાઈ ભાઈ કીને નીકળી જાઉં ભાવનગર તરફ. ને મારે એકલા નહોતું જવાનું, મારે હારે આવે છે કૌશિકભાઈ હતી. ભાઈની ગાડી મૂકી દીધી પોલીસ સ્ટેશન ના સામે, કોઈ સોરી ન થાય એટલે પછી અમે નીકળી જાય ફટાફટ, કેમ કે અમને ટાઈમ આપેલો હતો 1 વાગ્યાને અમારે પૂગવાનું હતું. 12:30 તો પૂગી જાય અમે એરપોર્ટે. અહીંયા છે ગુજરાતના સીએમ સાથે અમારે આજ મીટિંગ ને અમને આપી દીધો ગેટ પાસ ને પછી અમારે છે બધાની મીટિંગ. એમાંથી હું થોડોક નર્વસ થઈ ગયો હતો, કેમ કે આવી રીતની મીટિંગમાં આપણે તો કોઈ દિવસ જ્યાં ન હોય, પણ મજા આવીને ઘણી બધી વાતો છે ને અમને ગિફ્ટ આપી. અહીંયા ઘણા બધા ક્રિએટરો સાથે મુલાકાત છે. એમાં અમિતાભ બચ્ચને મને એનો વિડીયો શૂટ કરવા લગાડી દીધો. બોલો, એમાં તો મને મળી ગઈ એકની સાથે બબ્બે ગિફ્ટ. એક તો કૌશિકભાઈ ની છે ને એરપોર્ટ ની બહાર નીકળ્યા તો વરસાદ આવી ગયો. તો ભાવનગરમાં 1-2 મિત્રને મળીને અમારે જવાનું હતું ઘર તરફ, પણ વરસાદ આવી ગયો તો વધારે. આજ પછી હું તો પલતા પલતા નીકળી જાય ઘર તરફ ને રસ્તામાં ભાઈને બાય બાય કીને પૂગી ગયો ઘરે. બેન લાગી જાય ગેટ પાસ જોવાય કે હું વસ્તુ લાવ્યો છે જોવા દે. આજ મારા મમ્મી પપ્પા છે ને બહુ ખુશ થઈ જાય ને એ બધું તમારા સપોર્ટ ની કારણે. આજ મને ગુજરાતના મુખ્યમંત્રી સાથે મળવાનો મોકો મળ્યો અને મને ગિફ્ટ આપી. હવે એ ગિફ્ટમાં શું હોય નહીં તમારે જોવું તો ફૂલ વર્ક મારી આ ચેનલમાં આવી જશે, ચેક કરીએ. વાલો સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં હો.